તો વિનાયક ચોથના દિવસે કરો આ ઉપાય. સનાતન ધર્મમાં વિનાયક ચતુર્થી એટલે કે વિનાયક ચોથનું વિશેષ મહત્ત્વ છે. વૈશાખ મહિનામાં વિનાયક ચોથ 11 મે અને શનિવારના દિવસે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને વ્રત રાખવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિનાયક ચતુર્થીના અવસર પર કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. આ વિનાયક ચોથના દિવસે તમે કેટલાક ઉપાયો દ્વારા ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો. તો આવો જાણીએ વિનાયક ચતુર્થીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરયા જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશને સિંદૂર પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે પૂજા દરમિયાન ભગવાન ગણેશને લાલ સિંદૂરનું તિલક લગાવો અને તેની સાથે પોતે પણ તિલક કરો. ભગવાન ગણેશ તમારા પર પ્રસન્ન થશે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે. ભગવાન ગણેશની પૂજા સમયે સિંદૂર ચડાવવું એ જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 2. જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય જે પૂરી ન થઈ હોય તો વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરો. ત્યારબાદ તેમને મોદક અર્પણ કરો. જો તમારી પાસે મોદક ન હોય તો તમે લાડુ પણ ચડાવી શકો છો. આ પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો. આ સિવાય વિનાયક ચતુર્થીના અવસર પર પૂજા દરમિયાન ભગવાન ગણેશને મોદક, ફળ, ફૂલ, દૂર્વા, ચંદન અર્પણ કરો. આમ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. નંબર 3. જો તમારે ધન, કીર્તિ અને સુખ જોઈતું હોય તો વિનાયક ચતુર્થીના અવસર પર પૂજા દરમિયાન ભગવાન ગણેશને શમીના પાન ચડાવો. ભગવાન ગણેશને શમીના પાન ખૂબ જ પસંદ છે. શનિના ઝાડની પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને શમીના પાન ચડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય મનુષ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમામ દુઃખ દૂર થાય છે અને વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. નંબર 4. જો તમે તમારા પરિવારની પ્રગતિ અને ઉન્નતિ ઈચ્છો છો તો વિનાયક ચતુર્થીના દિવસે મૂષક પર સવાર ભગવાન ગણેશની મૂર્તિ અથવા તો ફોટાની પૂજા કરો. તમારી મનોકામના પૂર્ણ થશે. આ સિવાય લેણાની સમસ્યાને દૂર કરવા માટે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સામે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય અપનાવવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. નંબર 5. વિનાયક ચતુર્થીના દિવસે પૂજા સમયે ભગવાન ગણેશના મસ્તક પર 5 દૂર્વા અથવા તો 21 ગાંઠો અર્પણ કરો. આનાથી ગણેશજી પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે. ભગવાન ગણેશને દૂર્વા ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને દૂર્વા અવશ્ય ચડાવો. તેનાથી ભગવાન ગણેશની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
નંબર 6, જો તમે જીવનમાં માનસિક તણાવથી પીડાતા હો તો વિનાયક ચતુર્થીના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી ભગવાન ગણેશની મૂર્તિ સામે બેસીને શ્રી ગણેશ દ્વાદશ સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી તમારા મનમાંથી તમામ ડર દૂર થઈ જશે અને સૌથી મોટી પરેશાનીઓ પણ તમારા મનમાંથી દૂર થઈ જશે. નંબર 7, જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો વિનાયક ચતુર્થીના દિવસે ઘરમાં ચોમુખી દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ સિવાય જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી રહી છે અને તમને દરરોજ ધંધામાં નુકસાન થઈ રહ્યું છે તો ભગવાન ગણેશની સાથે રિદ્ધિ સિદ્ધિની મૂર્તિની પૂજા કરો, તેમને ફળ અર્પણ કરો. આ કરવાથી તમારી આર્થિક સ્થિતિ તો સુધરશે જ, પરંતુ તમારો વ્યવસાય પણ આગળ વધવા લાગશે. નંબર 8, ગજરાજ એટલે કે હાથીને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. વિનાયક ચતુર્થી પર હાથીને ચારો ખવડાવવાથી સમસ્યાઓનો અંત આવે છે. દરેક કાર્યમાં સફળતાના વરદાન મળે છે. આ સિવાય ગણેશ મંદિરમાં જાઓ અને ભગવાન ગણેશને 1 શ્રીફળ અને 5 મોદક અર્પણ કરો. ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે. જો તમે મંદિરમાં ન જઈ શકો તો ભગવાન ગણેશની મૂર્તિ કે ચિત્રને ભોગ તરીકે અર્પણ કરીને ઘરે વહેંચો. નંબર 9, જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિનાયક ચતુર્થીના દિવસે સુખી દાંપત્ય જીવન માટે લીલા વસ્ત્રો ધારણ કરીને ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ પાન ઉપર 5 લવિંગ અને 5 એલચી રાખી ભગવાન ગણેશને અર્પણ કરો. તેનાથી પરિવારના સભ્યોમાં મતભેદ દૂર થાય છે અને એકતા જળવાઈ રહે છે. નંબર 10, વિનાયક ચતુર્થીના દિવસે શ્વેતાર્ક ગણેશની મૂર્તિની પૂજા કરો. ગણપતિ ભગવાનની આવી મૂર્તિ ધન અને સુખમાં વૃદ્ધિનું કારક માનવામાં આવે છે. ભગવાન ગણેશની આ મૂર્તિની પૂજા કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ પણ બળવાન બને છે અને તેનાથી જાતકને અનેક લાભ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરયા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.